વિશ્વામિત્ર બાપજીએ નિર્ણય કર્યો કે આ યશ મારે નથી લેવો, આ યશ મારે પ્રભુ રામજીને અપાવવો છે. સમાજમાં ઘણા પણ એવા મહાપુરુષો છે કે જે યશ બીજાને અપાવશે. વિશ્વામિત્ર બાપજીએ ભલે એ નિર્ણય કર્યો કે મારે યશ બીજાને અપાવવું, તો લંકાના મેદાનમાં તમે યુદ્ધ પૂરું થાય પછી ભગવાન રામજીનું દર્શન કરો તો ભગવાન રામ રીસ અને વાનરોને એમ કહે કે તમે જો મારી સાથે ન હોત તો લંકા ઉપર હું વિજય ન પ્રાપ્ત કરી શકે. આ રામ બંને પાત્રોના અહીંયા દર્શન થાય, એક મહાત્માનું દર્શન થાય અને એક રામ કેવો હોવો જોઈએ, જેને હું તમે ભગવાન માનીએ છીએ, ભગવાન કેવો છે એનું દર્શન લંકાના મેદાનમાં થાય કે રામ કેવો હોવો જોઈએ કે પોતે કાર્ય કરે છતાં યશ બીજાને અપાવે. કે આ મેં નથી કર્યું, આ તમારા સપોર્ટથી, તમારા હિસાબે, તમારા બધાની મહેનતથી મને આ વિજય પ્રાપ્ત થયો છે. ત્યારે આપણી કરુણા એ છે કે કરે બીજા તોય આપણે આપણા ઉપર લઈને ફરતા હોઈએ છીએ. આ તો અમે હતા એટલે થયું, બાકી આ થાય જ નહીં. તમે જો આપણે કોઈ સારા કાર્ય કરીએ ને એમાં બે જ પ્રશ્ન હોય. એક કે જો કાર્ય સારું થશે તો તુરત જ એના એમ વાતો કરશે, એ તો ખબર જ હતી ને, આ ગામ હોય તો કામ હારા જ થાય ને. અને જો એમાં જરા પણ કંઈક પેલું આમ થયું તો વાતો કરશે, એ તો અમને ખબર જ હતી છેલ્લે હાથ થવાનું હતું. આ બે વાતો લઈને જે લોકો ફરતા હોય, સારું થાય તો એમ કહે કે એ તો ગામનું કામ હતું, ગામ હતું એટલે ને બે થી શું થવાનું હતું. અને જો જરા કઈ પેલું મુશ્કેલી તો તુરત જ કહે છે એ તો આપણને ખબર જ હતી એટલે તો આપણે હારે ન રહીએ, નહીતર તો હારે ન રહીએ. અમને ખબર જ હતી આ જ થવાનું છે. બાપ તો ભગવાન રામ એમ કહે કે મારાથી, મારા બળથી કે મારાથી મેં લંકા ઉપર વિજય પ્રાપ્ત નથી કર્યો, મેં વિજય પ્રાપ્ત કર્યો છે તમારા સહયોગથી, તમારી મદદથી મેં લંકા ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. આનું નામ છે રામ. આ રામને આપણે ગોતવો છે. આપણા હૃદયની અંદર આપણે આ રામને ગોતવો છે. આપણા હૃદયમાં આપણે આ રામનું સ્થાન આપવું છે. ખોટો બહુ બધો બોજ લઈને ફરવું એની કરતા હળવા થઈ જઈએ, હળવા થઈને જીવન જીવીએ, જીવન જીવવાની મજા આવશે. હળવા આવો, હળવા ફૂલ રહો. બહાર છે જ નહીં આત્મા, રામ આપણા હૃદયમાં બેઠો છે, બહાર તો છે જ નહીં. આપણા બુદ્ધ પુરુષો એમ કહે છે કે તું તારા આત્મામાં સ્થિત થઈ જા. તારા આત્માની અંદર તારા આત્માની ખોજ, આત્મામાં આત્માની ખોજ કરવાની છે. આત્માના સાનિધ્યમાં મારે તમારે રહેવાનું છે, આત્મામાં સ્થિત મારે તમારે રહેવાનું છે. અને જો હું ને તમે આત્મામાં સ્થિત રહેશું તો એનું નામ છે યોગ, એનું નામ છે ધ્યાન. આપણા ભીતરમાં બાહ્ય દ્રષ્ટિ કરી અને આપણે આમાં ગોતવાનું છે, આપણે બહાર ગોતવાની જરૂર નથી. આત્મામાં બેઠો છે, મારા તમારા હૃદયમાં બેઠો છે, બહાર મને તમને નહીં મળે. અને જો એકવાર મને તમને જે હૃદયમાં બેઠો છે એની ઓળખ થઈ જશે તો દરેકના હૃદયમાં મને તમને રામ જ દેખાવાનું છે. દરેકના હૃદયમાં મને
પણ આપણા હૃદયમાં જો રામ ન દેખાય તો બીજાના હૃદયમાં કેમ જોઈ શકાય? સતારશા બાપુએ તો કેવડી મોટી વાત કહી દીધી કે તું બહાર ખોજ કરવું રહેવા દે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. અરે ગાંડા, તારા હૃદયની અંદર જો ખજાનો ભર્યો છે ને તું બહાર ગોતે છો. રામ તારા હૃદયમાં છે, કૃષ્ણ તારા હૃદયમાં છે, મહાદેવ તારા હૃદયમાં છે. અરે તારા હૃદયમાં જો તું રામને ઓળખીશ તો તને દરેકના હૃદયમાં તને રામ દેખાશે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, આપણા હૃદયમાં એ બેઠો છે, આપણે ગોત્યો એને બહાર. પેલી મૃગલીની જેવું આપણું જીવન થઈ ગયા. જેમ મૃગલીમાં કસ્તુરીની ગાંઠ હોય અને કસ્તુરીની ગાંઠ પાકે પછી એની સુગંધ ચારે દિશામાં ફેલાય. પૂર્વ દિશામાંથી પવન આવતો હોય તો મૃગલી એ દિશામાં દોટ મૂકે. પશ્ચિમમાંથી પવન આવતો હોય તો મૃગલી એ દિશામાં દોટ મૂકે. દક્ષિણમાંથી પવન આવતો હોય તો એ દિશામાં દોટ મૂકે. ઉત્તરમાંથી પવન આવતો હોય તો એ દિશા તરફ દોટ મૂકે. પણ એ મૃગલીને વિચારીને ખબર નથી હોતી કે જે સુગંધની પાછળ હું દોડી રહી છું એ સુગંધ મારા હૃદયમાંથી આવી રહી છે. આપણી કરુણા આ છે. બાપ આપણા હૃદયમાં બેઠો છે, તાળું માર્યું છે. ઘરે આપણે પેલા તો આપણે પટારો કહેતા, જે ઓલી પેટી આવે ને પટારો કે ભાઈ કઈ રૂપિયા હોય કે વેપાર આવે કે જે કઈ હોય આપણે પેટીમાં મૂકતા. અત્યારે તો કબાટ, તેજુરી આ બધું. પણ એની ચાવી તમે જુઓ, ચાવી એક જણા પાસે જ હોય, કુંસી એકની પાસે જ હોય, જે ઘરનો વ્યવહાર કરતો હોય. ઘરમાં જેટલા સભ્યો હોય એટલા કુંસી લઈને ફરે તો ઘર ઊંધું ન વળે. બાપુ આપણા હૃદયની અંદર પટારો છે, એમાં ખજાનો ભરેલો છે, એને તાળું માર્યું છે. પણ એ કુંસી કોની પાસે છે? આપણા હૃદયની અંદર પટારો છે, એમાં તાળું માર્યું છે, કુંસી કોની પાસે છે? અને એ કુંસી જો મારે તમારે ગોતવી હોય તો મારે તમારે લોયણને યાદ કરવી પડે. લોયણ લાખાને એમ કહે છે કે લાખા, કુંસી મારા ગુરુ જે
કાંઈક પ્રભુની કૃપા થઈ જાય, કાંઈક સદગુરુની કૃપા થઈ જાય ને જો ભીતરી તાળું ખુલ્લી જાય તો બેડો પાર થઈ જાય મારો ને તમારો. આ તાળા ખોલવા માટેના પ્રયાસો છે આપણા. બાકી કાંઈ કોઈને જ્ઞાન નથી દેવું. મારે તમને જુનાગઢે નથી મોકલવા. તમને કાંઈ બહુ ઊંડાણમાં નથી લઈ જવા, તમને કાંઈ બહુ જ્ઞાન નથી દેવું, કાંઈ વૈરાગની એટલી બધી આપણે વાતો નથી કરવી. આપણે આપણા ભીતરમાં તાળા ખોલવા છે તો વાદ વિવાદ ટળી જાય. ભીતરી તાળા ખુલ્લી જાય ને, જ્યારે ભીતરી તાળું ખુલ્લી જશે પછી કોઈની સાથે વેરઝેર નહીં રહે. પછી તો બધાનામાં સિય રામમય સબ જગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. પછી તો દરેક નામાં રામના દર્શન થાય, દરેક નામાં કૃષ્ણના દર્શન થાય. નરસિંહાને કોઈ ગાળો દે તો નરસિંહો એને પગે લાગતો. નરસિંહો એવું કહેતો કે આ મારો કનૈયો, હું કનૈયાને ગાળો દઉં છું, એ મને દે. જેને ગાળો દે નરસિંહાને, નરસિંહો એને પણ પગે લાગતો. ભીતરી તાળું ખુલશે પછી કોઈની સાથે મારે તમારી વેર વૃત્તિ નહીં રહે. કોઈની સાથે વેર વૃત્તિ નહીં. માલિકના રમકડા છીએ આપણે. જેટલી ચાવી ભરીએ છીએ એટલું ચાલવાનું. ચાવી ખૂટે એટલે હાલતા 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 એ રમકડું ક્યારે અટકી જાય એનું નક્કી નહીં. આપણે તો એના રમકડા છીએ.